તો અલગ અલગ 5 દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાની ઋતુની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર અને દ્વારકા કે જ્યાં નદીના જળસ્તરમાં વધારો થયો છે, અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો જનજીવન પણ આ વરસાદના કારણે પ્રભાવિત થયું છે। અમરેલી જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવો ઘાટ છે। સાવરકુંડલામાં 9 ઇંચ વરસાદ થયો। નાવલી નદીમાં પૂર આવતા નદી કાંઠે ટેક્સી સ્ટેન્ડમાં પડેલી કાર પૂરના પ્રવાહમાં ફસાઈ હતી। આ ઉપરાંત લીલિયા પંથકમાં પણ અનરાધાર વરસાદથી લીલિયાના બોરેંગડા ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા। નાના લીલિયાથી લોકી જવાનો માર્ગ અને શેઢાવદરથી લીલિયા જવાનો માર્ગ બંધ થયો। લીલિયા તાલુકાના બોરેંગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ। એસટી બસમાં સવાર 20 જેટલા મુસાફરોને સુરક્ષિત બચાવી લીધા। રાજુલાના હળવતિયા અને દેવકા વચ્ચે ભારે પ્રવાહના કારણે આશરે 25 બકરા નદીમાં તણાયા, જેમાંથી 10 જેટલા બકરાઓને બચાવી લીધા। તો રાજુલાના પીપાવાવ ધામ ખાતે 6 ફૂટ પાણી ભરાયા। 25 જેટલા મજૂરો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। અમરેલીના રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી। રાજુલાના રાજપરડા ગાજાવદર વચ્ચે જોલાપરી નદીમાં કાર તણાઈ। નદીમાં ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ। કાર તણાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। મામલતદાર અને ટીડીઓની ટીમ પણ દોડી આવી હતી। જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી કાર બહાર કાઢી। મૃતદેહને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડ્યો છે। ગાજાવદર ગામના ભગવાન વાઘના વ્યક્તિનું મોત થયું। નદીમાં પૂર આવતા પુલનો એક ભાગ એ પાણીમાં ગરકાવ થયો। ઘટના વહેલા સવારે 6 વાગ્યાની આજુબાજુની ઘટના છે। ભગવાનભાઈ કરીને આહિર સમાજમાંથી અહીંયા બાજુના ગામના એક વ્યક્તિ હતા, તેમનું ગાડીની અંદર રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશાયી થતા એમનું મૃત્યુ થયું છે અને તેમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, ફિફાથી ગારાધર જવાનો રસ્તા પર સ્કૂલ બસ ફસાઈ। મેરામણ નદીના બેઠા પુલમાં સ્કૂલ બસ ફસાઈ। સ્કૂલ બસમાંથી વંડા પોલીસે 6 લોકોનું રેસ્ક્યુ કર્યું। સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો નદીના પ્રવાહમાં જ સ્કૂલ બસ ફસાઈ હતી। બોટાદના રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે માલણપુર ગામે કાર પાણીમાં તણાઈ। માલણપુરથી હળમતાળા ગામના રસ્તે નદીમાં કાર તણાઈ। કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ કારમાં કૂદી જતા જીવ બચ્યો। આજુબાજુના લોકોએ બંને વ્યક્તિઓને રેસ્ક્યુ પણ કર્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બોટાદના દ્રશ્યો છે। માલણપુર ગામે કાર પાણીમાં તણાઈ છે। પાણીનો પ્રવાહ જેટલો પ્રચંડ હતો, નદીમાં કાર તણાઈ રહી છે। કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ કારમાંથી કૂદી જતા તેનો જીવ બચ્યો છે। તો બંને વ્યક્તિઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આસપાસના લોકોએ પણ તેને મદદ કરી હતી અને તેનો જીવ બચાવ્યો છે। તો બોટાદમાં તારાજીના અને તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક વ્યક્તિએ કારમાંથી બહાર કૂદી રહ્યો છે। આસપાસના લોકોની મદદથી તેનો જીવ બચ્યો। ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। પાલીતાણામાં ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો। રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરનો પુલ તૂટ્યો। જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું। બુરણા, લવરડા, ડુંડસર, સરકડિયા, ગુંદડા ગામનો સંપર્ક તૂટ્યો। પાલીતાણા અને અનેક ચેકડેમો, નદી નાળાઓ છલકાયા છે। રંડોળાનો પુલ છે એ અત્યારે તૂટી ગયો છે અને કોઈ આપણે આવી શકે એવું નથી, તો એનું કાંઈક કરવું પડશે। અત્યારે તો કોઈ કાંઈ આવી શકે નહીં, કાંઈ જઈ શકે નહીં, બહુ ખરાબ છે। આગળ કયા કયા ગામોને જોડતો આ રસ્તો હતો? આપણે બુરણા, તાણા, લવડા,
પછી આ પીપળી ભૂંડલખા બધું આપણે અહીંથી હાલે છે. છેલ્લા 2 દિવસથી ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ને તેને લઈને ચોક્કસથી આજે પણ જે કહી શકાય કે વરસાદી વાતાવરણ છે તે પણ યથાવત છે. તેની સાથે ગત રાત્રિના પાલિતાણા તાલુકામાં 12 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો તેના કારણે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે રંડોળા. પાલિતાણા તાલુકાનું રંડોળા ગામ છે અને રંડોળા ગામથી અન્ય જે સિહોર તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને 10 થી 12 જેટલા જે ગામો છે તે ગામોને જોડતો આ માર્ગ છે. પરંતુ ગત રાત્રિના જે પ્રમાણે આ રજાવળ જે ડેમ છે તેના દરવાજા ખુલ્યા તેના કારણે ચોક્કસથી જોઈ શકાય છે કે આ કહી શકાય કે જે કોઝવે છે રોડ છે તે તૂટી ગયો હતો ને તેના કારણે હવે આગળના જે ગામો છે તે ગામોનો સંપર્ક છે તે સંપર્ક તૂટી ગયો છે. ચોક્કસથી પાલિતાણા તાલુકાને જોડતા 10 થી 12 જેટલા જે ગામો છે તે ગામોનો જે સંપર્ક વિહોણા થયા છે. સામેના દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે લોકો જે છે તે સામેની તરફથી આ તરફ નથી આવી શક્યા અને આ તરફના લોકો સામે જવા માટે જોઈ શકાય છે કે આ રોડ છે તે રોડ તૂટી જવાના કારણે આ પ્રકારનું જે ધસમસતું પાણી છે તેનો પ્રવાહ છે તે અત્યારે કહી શકાય કે આ પ્રકારે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો સીધા જ બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આજ જે ગઈકાલ રાત્રિના આ જ રોડ પરથી એક કાર પણ તણાઈ હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે. જોકે તેમાં કોઈ જાનહાનિની જે છે તે નથી થઈ તેવા પણ સમાચાર મળી રહ્યા છે. જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ અહીંયા થયું છે. તેના કારણે 10 થી 12 જેટલા જે ગામો છે તે પાલિતાણાથી સિહોરને જોડતા ગામો છે અને સિહોર તરફ જવાના આ જે મુખ્ય માર્ગ હતો અને તે માર્ગ ધોવાણ થઈ જતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. 10 થી 12 જેટલા જે ગામોના લોકોને અવન જવનનો જે રસ્તો છે તે રસ્તો બંધ થયો છે. 10 થી 12 ગામના લોકો જે છે તે સંપર્ક વિહોણા બની ગયા છે. જોકે અત્યાર સુધી હાલ તંત્ર અહીંયા નથી પહોંચ્યું, ત્યાં પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તે અત્યારે અમે અહીંયા બતાડી રહ્યા છીએ. આ પ્રકારની સ્થિતિનું અહીંયા આગળ નિર્માણ થયું છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, પાલિતાણા. ભાવનગરના ઉમરાળા તાલુકાની કાલુબાર નદીમાં ઘોડાપૂર આવ્યું. કાલુબાર નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો રસ્તો બંધ થયો. ઉમરાળાના ચોગઠ, પાટી, દેવકા સહિતના ગામમાં જવાનો રસ્તો બંધ થયો. કાલુબાર નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ભાવનગરમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. નુકસાની પણ એટલી જ થઈ છે. લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે અનેક રસ્તાઓ બંધ થયા છે. આપ જોઈ રહ્યા છો કે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક થાંભલાઓ પડ્યા છે. તો ભાવનગરના વલભીપુરમાં ભારે વરસાદ થયો, નદીમાં ઘોડાપૂર આવ્યું. અમદાવાદ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું. તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઈવે બંધ કરાયો છે. નદી બે કાંઠે વહેતા 5 ફૂટ પાણી રોડ પર ફરી વળ્યા. વાહન ચાલકોને ઉમરાળા રંડોળા ડાયવર્ટ કરાયા. તો અમદાવાદ ભાવનગર હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ એટલો જ પ્રભાવિત થયો છે. પાણીનો પ્રવાહ જ એટલો ધસમસતો છે. વલભીપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વરસાદના કારણે સ્થિતિ વણસી છે. તો ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ થયો. વરસાદના કારણે શાળાએ વિદ્યાર્થીઓને વહેલા છોડ્યા. મોડેલ સ્કૂલ તલ ગાજરડા વિદ્યાર્થીઓને વહેલા છોડાયા. 38 વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ બસ રૂપાવો નદી પાસે પહોંચી. ડ્રાઈવરે તકેદારીના ભાગરૂપે સ્કૂલ બસને રોકી વિદ્યાર્થીને બહાર કાઢ્યા. વિદ્યાર્થીઓને નજીકના ફાર્મ હાઉસમાં આશરો લેવડાવ્યો છે. કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા. આ ઘટનાને લઈ જિલ્લા કલેક્ટર, એસડીએમ, મામલતદાર દોડતા થયા છે. તો સ્થાનિક પોલીસે સાથે રાખી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું. સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમે આવી રેસ્ક્યુ કર્યું. હેલિકોપ્ટર એરલિફ્ટિંગ માટે સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યું. 38 વિદ્યાર્થીઓ, બસ ડ્રાઈવરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે. તેમજ અન્ય સ્થળે ફસાયેલા 20 લોકોનું પણ રેસ્ક્યુ કર્યું. સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. મહુવામાં સિઝનના પહેલા વરસાદે જ ભૂક્કા કાઢ્યા. ભારે વરસાદના કારણે ત્રણેય ડેમ ઓવરફ્લો થયા. ખેડૂતોની જીવાદોરી સમાન ત્રણેય ડેમ ઓવરફ્લો. માલાણ, બગડ, રોજકી ડેમ ઓવરફ્લો થયો છે.
ખેડૂતોની જીવાદોરી સમાન આ ડેમ માનવામાં આવે છે જે ઓવરફ્લો થયા છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાલિતાણાના ગુંદરખા, પીપરડી, ભાદાવાવ સહિત પંથકમાં પાણી. ખેડૂતોના ખેતરોમાં રહેલા જણસ પાકો ભારે વરસાદના કારણે ધોવાયા છે. તો મહેનતે પકવાયેલા જુવાર, બાજરી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન. એક માસની મહેનત કર્યા બાદ ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો એ કુદરતે છીનવ્યો છે. દાદા, શું નામ છે તમારું? મારું નામ છે વલ્લભભાઈ. વલ્લભભાઈ, કેવી સ્થિતિ? અત્યારે છે ને સાહેબ, આમાં કઈ લેવાપણું નથી, એટલો નુકસાની એટલી છે. શું વાવેતર કર્યું હતું? વાવેતરમાં મકાઈ છે અને બાજરી છે. એ બાજરી મકાઈ અંદુ બુડી ગયું છે પાણીમાં. કેવી મહેનત હતી આની પાછળ? આની પાછળ 1 મહિનાથી મહેનત કરતા અત્યારે હાવ નિષ્ફળ ગયું હતું. હવે કળી પછી આ ઝૂંપડાની અંદર છે એ અંદર પલ્લી ગઈ. એ 6 મહિનાની મહેનત છે, એ નાબૂદ થઈ ગઈ. કયા કયા વિસ્તારમાં આ પ્રકારનું નુકસાન છે? અહીંયા આજુબાજુમાં બધે નુકસાન છે. આ બાજુ ઠેઠ થી ઠેઠ સુધી જોઈએ તો તકલીફ કેવી કાકા એના કારણે? અરે એના કારણે કોઈ સ્થિતિમાં અત્યારે લાઇટ પણ નથી. અમારા ગામમાં લાઇટે નથી. 2 દીથા લાઇટ ગુમ થઈ ગઈ. આજ અત્યારે આવી છે. અત્યારે જે ખેતરમાં કેવી સ્થિતિ છે? ખેતરમાં સાહેબ જો ને, આમ તમે દેખાડો સાહેબ ને, એ સ્થિતિ છે. પાણી જ છે બધું? પાણી જ છે અંદર ભરેલો. એટલે વાવેતર અંદર ગુમ થઈ ગયું. હવે બીજું વાવેતર પાણી ઉતરે તારે થાય. ખર્ચો કેટલો થાય? ખર્ચો થાય એની વાત જ જવા દો ને સાહેબ. એ તો પછી સાહેબ ને ખબર હોય કેટલો ખર્ચો આમાં કોઈ. ચોક્કસથી જે ખેડૂત છે તેની વેદના છે તે અત્યારે સામે આવી છે. ફરી એક વખત દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. આ સ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે. સાથે વાત કરીએ તો બાજરી, પછી કહી શકાય કે જે મકાઈ છે, જુવાર છે, તે સહિતનો પાક છે તે નેસ્તો નાબૂદ થઈ ચૂક્યો છે. આ પ્રકારે ખેડૂતોના ખેતરમાં રહેલી જે કહી શકાય કે પાક ઉપજે એ પહેલા જ કુદરતે કહેર વરસાવીને તેના કારણે ચોક્કસથી ખેડૂતોના ખેતરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નહીં માત્ર આ પંથક પરંતુ પાલિતાણા પંથકના તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારો આ પ્રમાણે પ્રભાવિત થયા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, પાલિતાણા. તો ભાવનગરના પાલિતાણા શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો. પાલિતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ એ 90% ભરાયો છે. ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક. શેત્રુંજી ડેમમાં હાલ 95,660 ક્યુસેક પાણીની આવક ચાલુ. શેત્રુંજી ડેમની સપાટી 32.1 ફૂટ પર પહોંચી છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 23 ઇંચ બાકી છે. ડેમ ભરાતા સાવચેતીના ભાગરૂપે લોકોને સાવધ કરાયા. તળાજા, પાલિતાણાના ગામડાઓને સાવધાન કરાયા. નદી કાંઠાના ગામોના લોકોને નદીના પટમાં ન જવા અપીલ પણ કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. રાજુલાના દાતરવાડી ડેમ 1 અને 2 બંને છલકાયા. વરસાદથી બાજરા ગામનો સૂરજવડી ડેમ છલકાયો. સાવરકુંડલા શહેરનો સુકનેરા ડેમ પણ છલકાયો છે. સુકનેરા ડેમના કારણે સાવરકુંડલા શહેરને પાણી મળે છે. તો બાજરા ગામનો સૂરજવડી ડેમ પણ છલકાયો છે. ભારે વરસાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા અવિરત વરસાદને પગલે મોટાભાગના ચેકડેમો છલકાઈ ગયા છે. રાજુલાનો દાતરવાડી 1 અને દાતરવાડી 2 ડેમ છે તે પણ છલકાઈ ગયા છે અને સાવરકુંડલાનો સૂરજવડી ડેમ પણ છલકાઈ ગયો છે. આપણે છીએ અત્યારે સાવરકુંડલાના સુકનેરા ડેમમાં. આપ જોઈ શકો છો સુકનેરા ડેમ છે જે લગભગ 28 થી 29 ફૂટ ઊંડો છે અને હાલ આખો ડેમ છે તે ગઈકાલે 10 ઇંચ વરસાદને પગલે આખો ડેમ છે તે છલકાઈ ગયો છે. હાલમાં આખો ચિક્કાર ડેમ ભરાઈ ગયો છે. અહીંયા માત્ર ગામનું જ પાણી આવતું હોય છતાં 28 ફૂટ જેટલું પાણી આ ડેમમાં અત્યારે ભરાઈ ગયું છે. અમરેલી જિલ્લાના મોટાભાગના જળાશયો પ્રથમ વરસાદે જ છલકાઈ ગયા છે. ત્યારે સાવરકુંડલાનો સુકનેરા ડેમ છે તે પણ છલકાઈ ચુક્યો છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. તો સુરેન્દ્રનગરને પાણી પૂરું પાડતો દોડી ધજા ડેમ ઓવરફ્લો થયો. વરસાદના કારણે પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે.
તો ગાવો નદીના પટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો આ વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા આ સાથે એલર્ટ રહેવા સૂચન પણ આપવામાં આવ્યું છે. મોરબીના હળવદમાં રેલવેના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. રેલવેના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. પ્રતાપગઢથી દેવળિયાને જોડતા અંડરપાસમાં પાણી ભરાયા. રેલવે વિભાગે પાણીનો નિકાલ ન કરતા વરસાદી પાણી ભરાયેલા છે.